ભુવા નગરી વડોદરામાં તંત્રના પાપે પડી રહ્યા છે ભુવા, ત્યારે વડોદરા શહેર વડસર બ્રિજ નીચે વધુ એક મોટો ભૂવો પડ્યો છે। વડસર રોડ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, ત્યારે ગત રાત્રિના જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલરની બાજુમાં જ માટી ધસવી પડતા ભૂવો પડ્યો છે। માટી ધસી પડતા અંદાજે 100 ફૂટથી મોટો ભૂવો પડ્યો અને આ ભૂવામાં ભરાયેલા પાણી કાઢવા પાઇપો મૂકવામાં આવી હતી અને ભૂવામાં રહેલ પાણીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પાણી કાઢવા લાગેલા પાઇપોમાં પણ ઠેક ઠેકાણે લીકેજ જોવા મળ્યું છે, જેમાં કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કામગીરી કરવા જણાવ્યું હતું, સાથે એકબીજાને કામગીરી માટે ખો આપી રહ્યા હોવાનો સુપરવાઇઝરનો આક્ષેપ છે। સડનલી એવું છે કે 6 વાગે આપણને ખબર પડી, 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે જ્યારે પાણી આવે છે ત્યારે કે લીકેજ થયું છે। એ રીતના આખું માટી સાથે કુલપ્સ થયું છે। શેનું લીકેજ છે તમને ખબર? હવે એ તો આઈડિયા નથી, પણ પીવાના પાણીનું જે લાઈન છે એ જ છે। મુખ્ય નળિકા જે પીવાના પાણીનું, હવે એના માટે આઈડિયા નથી। આજે પાણી મૂકીને મોટરથી પાણી બહાર કાઢવામાં આવ્યું છે, એ તો ખરું જ, એ અમારી પ્રોસિજર જે છે અમે કરી રહ્યા છે। એટલે કોના દ્વારા કામગીરી ચાલી રહી છે? શેનો? આ કામગીરી કોના દ્વારા ચાલી રહી? બુલેટ ટ્રેનના તરફથી। આજે કામગીરી દરમિયાન આ ભૂવો પડ્યો છે? ના 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 ના, એના લીધે નથી પડ્યો। ક્યારે ખબર પડી તમને? સવારના સમથિંગ 6 થી 7ની વચ્ચે જ। આપણો પરિચય? મનોજકુમાર મણિભાઈ જાંબુ। તમે એના કોણ છો? અહીંયા સાઈડ પર જ કામ કરું છું। સુપરવાઇઝર છો? હા। કોર્પોરેશન? ના 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 ના।